નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। આજે આપણે છીએ સુરતના અમરોલી વિસ્તારમાં। અહીંયા તમને મારે બતાવવું છે કે સરકાર એટલે કે અહીંની મ્યુનિસિપાલિટી કેવી રીતે જનતાના પૈસાનો દુરુપયોગ કરે છે। એનો એક એક્ઝામ્પલ તમને આપું છું કે આપણા પૈસા, ટેક્સના પૈસા કેવી રીતે મિસયુઝ થાય છે। અહીંયા હું તમને બતાવું, આ એક થાંભલો છે। આ થાંભલો જરા બતાવજો તમે। આ ઇલેક્ટ્રિક પોલ છે જેની કન્ડિશન ખૂબ સારી છે, કોઈ જ પ્રોબ્લેમ નથી। તમે અહીં નજીકથી જરા બતાવજો ને એમને। આ થાંભલાને ખાલી કલર મારવાની જરૂર છે, અધર કોઈ ઇસ્યુ નથી। હવે આ થાંભલાની બદલે નવા થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એ આવી રહ્યા જોઈ લો। આ નવા થાંભલા ઊભા કરવામાં આવ્યા છે। અહીંયા બતાવજો એમને થાંભલા પબ્લિકને। આ જો આ નવો થાંભલો। હવે તમે જોઈ શકો છો કે જ્યારે આ થાંભલો ખૂબ વ્યવસ્થિત છે, કોઈ જરૂર નથી આપણે આ થાંભલાને બદલવાની, માત્ર એને અહીંયાથી હટાવીને પાછું એ જગ્યાએ ખસેડવાનો હતો। પણ એની જગ્યાએ સમગ્ર થાંભલાની જગ્યાએ નવો થાંભલો ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ થાંભલો હવે આ લોકો સ્ક્રેપમાં નાખી દેશે, અને સ્ક્રેપમાં નાખશે તો પછી એમાં પણ બની શકે કે કોઈ ધાંધલી થઈ જાય। કદાચ એવું પણ બને કે સ્ક્રેપ વેચાય ઊંચા ભાવે અને એનું બિલ બને મામૂલી ભાવથી, તો એમાં પણ કટ થઈ શકે છે। અને સાથે સાથે આ થાંભલો, આટલો મોંઘો થાંભલો નવા નાખવામાં આવ્યા છે। આ આખો એક લાંબો 1 કિલોમીટરનો રોડ છે, બતાવજો ને આમ રોડ। આ 1 કિલોમીટરનો આખો રોડ છે, એમાં લગભગ તો 50 થી વધારે થાંભલા નાખવામાં આવ્યા છે। તો આ 50 થાંભલા અનનેસેસરી નાખવામાં આવી રહ્યા છે, જે તમને દેખાય છે। આ જનતાના પૈસાનો દુરુપયોગ છે। આ જ થાંભલાને કલર કરીને રીયુઝ કરી શકાય એમ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી। આ થાંભલા જસ્ટ થોડા સમય પહેલા જ નાખવામાં આવ્યા છે, છતાં પણ આ થાંભલા હટાવીને નવા થાંભલા નાખવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ આ પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યું એવું દેખાઈ રહ્યું છે ને આ ઠેર ઠેર બધામાં કચરાના ડબ્બામાં કે ગમે એમાં કહો તો સુરત નગરપાલિકા છે એ પોતાનો પૈસા કમાવાનો જ જુગાડ ગોતે છે ને આ વર્ષોથી ચાલી રહ્યું છે સુરતની અંદર। એવું નથી, પણ આ સરકાર પણ આમાં મળેલી જ છે ને આમાં મોટા અધિકારીઓના ખિસ્સા ભરાય છે એવું દેખાઈ રહ્યું છે ને આ થાંભલાને ખાલી કલર કરવાની જરૂર છે। તો એની જગ્યાએ આ નવો થાંભલો શા માટે નાખવામાં આવ્યો છે, કે કોની પરમિશન લઈને આ નાખવામાં આવ્યો છે ને કયા અધિકારીઓના ખિસ્સા આમાં ભરાણા છે। તો તમારું જનતાનું શું કહેવું છે આ વિશે અમને ખાસ તમે જાણ કરજો કે તમારો શું વિચાર છે કે જનતાના પૈસા જે ફાલતુમાં વપરાઈ રહ્યા છે એના વિશે તમારે શું કહેવું છે। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ।